આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 5 ગણિતમાં પહેલું પ્રકરણ છે રાષ્ટ્રીય ફળ કેરી. તે પ્રકરણ સમજવાના છીએ અને તેની અંદર જે ગણતરીઓ આવે છે એ સમજીને ગણતરી કરતા શીખવાના છીએ. તો આ પ્રકરણનો આ બીજો ભાગ છે. જો તમે પહેલો ભાગ ન જોયો હોય તો પહેલાં એ ભાગ જોઈ લેજો અને પછી આ ભાગ છે એ જોજો. તો પહેલા ભાગની અંદર આપણે પ્રકરણને સમજતા જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. તો પહેલા ભાગની અંદર આપણે અહીંયા સુધી સમજ્યા હતા કે ટ્રેક્ટર છે એ 1 કલાકમાં સામાન્ય રીતે 20 કિમી અંતર કાપે છે. તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે, 85 કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગશે, આ બધી ગણતરીઓ છે એ આપણે પહેલા ભાગની અંદર આપણે કરી હતી. ત્યાંથી આગળ પાના નંબર 8 પેજ નંબર 8થી આપણે શરૂઆત કરીએ છીએ. તો અહીંયા કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે. આ વાહનોના ચિત્રો તમારે દોરવાના છે. જો અહીંયા બળદગાડું આપેલું છે, પછી આ કંઈક ટેમ્પા જેવું છે, અહીંયા બીજો એક ટેમ્પો છે અથવા તો બીજું એવું વાહન લઈ કેરીઓ છે માર્કેટમાં લઈ જઈ શકાય એવું બીજું વાહન છે, અહીંયા ટ્રેક્ટર છે. તો આ બધા વાહનો છે એ માર્કેટિંગ યાર્ડની અંદર કેરીનું ઉત્પાદન થાય પછી એને લઈ જવા માટે ઉપયોગ કરી શકાય એવા બધા વાહનો છે. આગળ હવે અહીંયા જુઓ, પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખુશ છે. શું કામ ખુશ છે? કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બની ગયો છે. આ કેરીનું ઉત્પાદન એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો, રાષ્ટ્રીય કક્ષાનો એટલે શું વ્યવસાય? તો જે કેરીઓનું ઉત્પાદન થાય છે એને રાષ્ટ્ર કક્ષા એટલે કે બીજા રાજ્યની અંદર પણ કેરીઓને વેચવામાં આવે છે, અને આંતરરાષ્ટ્રીય કક્ષા એટલે વિદેશમાં પણ એ કેરીઓ છે એની નિકાસ કરવામાં આવે છે, એટલે કે એ આંતરરાષ્ટ્રીય કક્ષાનો વ્યવસાય બની ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય. જો વિદેશની અંદર કેરીઓ છે મોકલવાની હોય તો એને શેના દ્વારા મોકલવામાં આવે છે? હવાઈ જહાજ એટલે કે પ્લેન દ્વારા મોકલવામાં આવે છે. અને બીજા રાજ્યની અંદર મોકલવાની હોય તો ટ્રક દ્વારા મોકલવામાં આવતી હોય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલ ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે. જો ખેડૂતો છે કે ખેતી કરતા હોય એ લોકો વધારે નફો લેવા માટે શું કરતા હોય છે? તો કે ઝડપથી અને વધારે પાક તૈયાર કરવા માટે એ લોકો છે એ શું કરે? રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ વધારે કરતા હોય છે. જેનાથી જમીન ખરાબ થાય છે અને બિનઉપજાઉ બનતી જાય છે. કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આવું હમણાં છે એ થોડા સમયની અંદર વધી રહ્યું છે. એ ચિંતાની બાબત છે એમ કહે છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટેનું કાર્ય કરે જ છે. ઘણા બધા ખેડૂતો એવા હોય જ છે કે જે ઓર્ગેનિક પદ્ધતિથી, ઓર્ગેનિક એટલે શું? તો કે પર્યાવરણને નુકસાન ન કરે અને આપણા સ્વાસ્થ્યને નુકસાન ન કરે એ પદ્ધતિથી કેરીની ખેતી કરી અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે રાખીને કેરીને પકવે છે અને ખાય છે. જો ઘણા લોકો છે ને કેવી રીતે કરે? તો આંબાવાડીમાંથી કેરી, કાચી કેરી લઈ આવે. જો હાવ એકદમ કાચી કેરી છે એ ન પાકે, પણ થોડીક જે કેરી ખાટા જેવી થઈ ગઈ હોય એ કેરી છે એને આવી રીતે પકવી શકાય. સૂકું ઘાસ છે એની અંદર 2-3 દિવસ મૂકી દઈએ તો એ કેરી છે એ પાકી જતી હોય છે, અને આવી રીતે પકવેલી કેરી છે એ લોકો ખાતા હોય છે. આગળના પેજ ઉપર સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલા મોટા દેશી આંબાની સંખ્યા વધારે હતી. જો અહીંયા કેવો મોટો આંબાનું ચિત્ર આપેલું છે. આ ખૂબ જ મોટો આંબો છે. તો આવા આંબા, આ દેશી આંબો કહેવાય. તો એની અંદર ખૂબ જ મોટા ઝાડ હોય છે એના આંબાના, પણ અત્યારે એવા મોટા ઝાડ હોતા નથી. સામાન્ય રીતે દરેક વાડીમાં 2-4 આંબા જોવા મળતા હાલ માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. કલમી આંબા છે ને બહુ આવા મોટા આંબા ન થાય, નાના આંબા હોય પણ એની અંદર ઉત્પાદન વધારે આવતું હોય છે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું? જો આવા મોટા આંબા હોય ને એના ઉપર કોયલ છે ને એ ઉનાળાની અંદર એની ખટા હોય એની અંદર બેસી અને કોયલ છે એ ગાતી હોય છે, ટહુકા કરતી હોય છે, જે આપણે સાંભળી શકતા હોઈએ છીએ. પણ જો આવા આંબા જ નહીં રહે તો કોયલ છે એ ક્યાં બેસીને ગાશે? તો આપણને સાંભળવા જ નહીં મળે. તો એ આપણને સાંભળવા નહીં મળે તો બરાબર ન કહેવાય. એટલે આંબા છે આ
બચી જાય એના માટે આપણે કંઈક કરવું જોઈએ. આપણે દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આપણા દાદા નાના હતા ને ત્યારે તમે એને પૂછજો, તે ઝાડ પર ચડી એ રમવાની અને કેરી છે એ પાડવાની ને બધો આનંદ છે એ લેતા હોય, તો એ આપણે નહીં લઈ શકીએ જો આંબા રહેશે જ નહીં તો. આંબાવાડીની મજા કેમ માણીશું વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટોનો અહેવાલ તમારે લખવાનો છે. આંબાવાડી અને કેરીઓ છે એનો અહેવાલ તમારે લખવાનો છે કે આંબા છે એ શા માટે મૃતપ્રાય થઈ રહ્યા છે અને કેરીઓ ઉપર કઈ રીતના સંકટો વધી રહ્યા છે એના વિશેનો અહેવાલ લખવાનો છે. અને એ સંકટ છે એ કઈ રીતે આપણે ટાળી શકીએ એ વિશે પણ તમારે લખવાનું છે. આગળ ક્યુ વાહન કેટલી કેરી લાવે એવો એક મુદ્દો છે. ક્યુ વાહન કેટલી કેરી લાવે? તો લાકડાનું બળદગાડું લગભગ 200 કિલોગ્રામ કેરી વહન કરે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેની ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપશે. જો અહીંયા અલગ અલગ પ્રકારની માહિતી આ કોષ્ટકની અંદર આપેલી છે. વાહનનો પ્રકાર એટલે કે જો બળદગાડું, છકડો, રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક એટલે 4 વાહનો આપેલા છે. એક ફેરામાં કેરીનું વહન તો બળદગાડું છે 200 કિલોગ્રામ લઈ જાય છે, છકડો રિક્ષામાં 600 કિલોગ્રામ, ટ્રેક્ટરમાં 800 અને ટ્રક છે ને 6000 કિલોગ્રામ કેરી છે એ એક ફેરામાં લઈ જાય છે. હવે એની ઝડપ અહીં આપેલી છે. વાહનની ઝડપ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? તો બળદગાડું છે 4 કિલોમીટર અંતર કાપે છે, છકડો રિક્ષા છે 12 કિલોમીટર અંતર કાપે છે, ટ્રેક્ટર છે 20 કિલોગ્રામ અને ટ્રક છે 44 કિલોગ્રામ અંતર 44 કિલોમીટર અંતર 1 કલાકની અંદર કાપે છે. હવે એના આધારે અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરીઓ લાવશે? દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી કેરીઓ લાવશે? તો આ દરેક વાહન છે એ 7 ફેરામાં કેટલી કેરી લાવશે? જો 1 ફેરાની કેરીઓ આપેલી છે તો 7 ફેરાની કેરી માટે આ બધાનો આપણે 7 થી ગુણાકાર કરવો પડશે. એટલે આપણને તરત જ એની બધી ગણતરી કરશું એટલે આપણને 7 ફેરામાં કેટલી કેરી લાવશે એ આપણને ખબર પડી જશે. તો આપણે એ બધાની ગણતરી કરી નાખીએ. તો પહેલા બળદગાડું છે એની ગણતરી કરીએ. તો બળદગાડું છે એ 7 ફેરામાં આપણે અહીંયા ગણતરી કરીએ. બળદગાડું 7 ફેરામાં એટલે કે કેટલી કેરી લાવશે? તો 1 ફેરામાં લાવે છે 200 કિલોગ્રામ. તો 200 ગુણ્યા 7 તો શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય આવશે. 7 નો 2 સાથે ગુણાકાર એટલે 14 1400 કિલોગ્રામ કેરી લાવશે. કેટલી લાવશે? 1400 કિલોગ્રામ કેરી 7 ફેરામાં બળદગાડું લાવશે. આગળ જોઈએ છકડો રિક્ષા. છકડો રિક્ષાની આપણે ગણતરી કરીએ. તો પેલા બળદગાડાની ગણતરી કરી. છકડો રિક્ષા 7 ફેરામાં તો 1 ફેરામાં કેટલી લાવે છે? 1 ફેરામાં તો 1 ફેરામાં એ લાવે છે 600 કિલોગ્રામ કેરી લાવે છે. તો 600 ગુણ્યા 7 તો 2 શૂન્ય 6 સત્તા 42 4200 કિગ્રા કેરી લાવશે. કેટલા ફેરામાં? 7 ફેરામાં છકડો રિક્ષા છે એ કેટલી કેરી લાવશે? 7 ફેરામાં 4200 કિલોગ્રામ કેરી લાવશે. આગળ ટ્રેક્ટરની ગણતરી કરીએ. ટ્રેક્ટર છે 1 ફેરામાં 800 કિલોગ્રામ કેરી લાવે છે. તો 7 ફેરામાં કેટલી કેરી લાવશે? તો એની ગણતરી આપણે કરીએ. તો ટ્રેક્ટરની ગણતરી કરીએ આપણે. ટ્રેક્ટર 7 ફેરામાં એટલે 1 ફેરામાં કેટલી લાવે છે? 800. તો 800 ગુણ્યા કેટલાથી ગુણાકાર કરીશું? 7 ફેરા અહીં આપણે કેરીની શોધવાની છે તો ગુણ્યા 7 કરીશું. 2 શૂન્ય 7 અઠા 56 5600 કિલોગ્રામ કેરી લાવશે. 5600 કિલોગ્રામ કેરી લાવશે. આગળ ટ્રકની ગણતરી કરીએ. તો ટ્રક છે એ કેટલી લાવશે? 1 ફેરામાં 6000 કિલોગ્રામ કેરી લાવે છે. તો એની ગણતરી આપણે કરીએ. ટ્રકની ગણતરી તો ટ્રક 7 ફેરામાં કેટલી લાવશે? 1 ફેરામાં લાવે છે 6000
કેટલી આવે છે 6000. 6000 ગુણ્યા 7 એટલે કે 7 ફેર, એટલે 3 શૂન્યનો 7 હારે ગુણાકાર કરીશું એટલે 3 શૂન્ય પહેલા આવશે, 7 6 42. કેટલું થયું? 42,000 કિલોગ્રામ કેરી લાવશે 7 ફેરામાં. કોણ લાવશે? ટ્રક. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ છે બીજો પ્રશ્ન. જો પહેલો પ્રશ્ન છે એની ગણતરી આપણે કરી. બીજો છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? ટ્રેક્ટર છે 6 કલાકમાં 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો 6 કલાકમાં કેટલું અંતર કાપશે એની ગણતરી આપણે કરવાની છે. તો એની ગણતરી આપણે કરીએ. તો ટ્રેક્ટર 6 કલાકમાં બરાબર 20 ગુણ્યા 6. 20 છે 1 કલાકની અંતર કાપે છે. 20 કિલોમીટર એ 1 કલાકમાં અંતર કાપે છે. તો એની ગણતરી આપણે કરીએ. 6 નો શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય, 6 દુ 12, 120 કિલોમીટર અંતર કાપશે. અહીંયા પણ આપણે લખી નાખીએ. ટ્રક છે કેટલું અંતર કાપશે? 120 કિમી અંતર કાપશે. 120 કિલોમીટર અંતર કાપશે. આગળ પાંચમું ક છે છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા એને કેટલો સમય લાગશે? છકડો રિક્ષાને 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? તો અહીંયા જો છકડો રિક્ષા છે એ 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે. કેટલું કાપે છે? 12 કિલોમીટર. તો એને 60 કિલોમીટર અંતર કાપવાનું છે. તો કેટલો સમય લાગશે? તો એનો આપણે ભાગાકાર કરીશું. એની ગણતરી આપણે કરીએ. તો છકડો રિક્ષા 60 કિમી બરાબર 60 ભાગ્યા 12. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 1 કલાકમાં જો છકડો રિક્ષા 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે. 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા સમયની જરૂર પડશે? તો એના માટે ભાગાકાર કરવો પડશે. તો 12 પંચા 60 નો ભાગાકાર આવી રીતે થશે. કેટલી? 5 કલાક સમય લાગશે. આવી રીતે એની ગણતરી કરવાની છે. અહીંયા પણ લખી નાખીએ 5 કલાક. 5 કલાકનો સમય એને લાગશે. તો આવી રીતે એ બધા દાખલાઓ છે એની ગણતરી કરવાની હતી. આગળ જોઈએ કેટલીક મોટી સંખ્યાઓ એવો મુદ્દો છે. કેટલીક મોટી સંખ્યાઓ. તો ધોરણ 4 ગણિતના પાઠ્યપુસ્તકમાં લાખ વિશે તમે સાંભળ્યું છે. ધોરણ 4 પાઠ્યપુસ્તકની અંદર ગણિતની અંદર લાખ સુધીની સંખ્યાઓ વિશે તમે શીખ્યા છો. લાખ એટલે શું? 100,000 એટલે લાખ થાય. જો સંખ્યા થોડીક આપણે સમજી લઈએ કે લાખ એટલે શું. જો પહેલા છે માની લો કે 325, એને જો 325 છે. હવે 100 આપણે ડાયરેક્ટ લઈએ. 100 છે કેટલા છે? 100 છે. આ હવે એ 100 છે 1 2 3 4 5 6 7 8 એમ કરતા 100 આવે. પછી શું આવે? 101 102 103 એમ કરતા કેટલા આવશે? 100 થાય ને એટલે 1000 આવશે. કેટલા આવશે? 1000 આવશે. તો આવી રીતે 1000 છે એ 100 વખત 1000 કરીએ ને, 1000 એક વખત, બીજા 1000, ત્રીજા 1000, ચોથા 1000, આવી રીતે 1000 વખત 1000 કરીએ ને, કેટલા વખત? 100 વખત 1000 કરીએ ને, 100 વખત એટલે એને 1 લાખ કહેવાય. કેટલા કહેવાય? 1 લાખ. એને 1 લાખ કહેવાય. તો 100,000 એટલે 1 લાખ. કેટલા? 1000ની નોટ આપણી પાસે હોય, 500ની 2 નોટ એટલે 1000 થાય. બરાબર? એવા 100,000. કેટલા? 100,000. 100,000 એટલે 1 લાખ થાય. તો એવી રીતે લાખ છે એ સમજવાનું છે. એ તમે ચોથા ધોરણની અંદર સમજાય. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે. 1 લાખ ભઠ્ઠા એટલે શું? 100,000 ભઠ્ઠા જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે ક્યાં સાંભળ્યું છે એ તમારે જવાબ આપવાનો છે.
આગળ 1000 ને સંખ્યામાં લખો. 1000 ને સંખ્યામાં લખો. તો આપણે 1000 ને સંખ્યાની અંદર કઈ રીતે લખાય છે? તો એને આપણે સંખ્યાની અંદર લખીએ. તો 1000 છે જો કઈ રીતે લખાય? 1000 બરાબર એકડો અને 3 મીંડા, એટલે આને 1000 કહેવાય. તો આગળ હવે શું કહેશું? જો સંખ્યાને 1000માં લખો. હવે 100,000 લખો. 100,000. જો આ 1000 લખ્યા આપણે, કેટલા લખ્યા? 1000. એવી રીતે માની લો કે 2000, 3000, 4000, પછી 50,000, 60,000. તો આવી રીતે આપણે 100,000 લખવાના. કેટલા? 100,000. તો અહીંયા લખીએ આપણે 100,000. 100,000. 100,000 બરાબર પેલા 100, અને જો 1000 ની પાછળ કેટલા શૂન્ય આવે? 3 શૂન્ય આવે. જેટલા 1000 કરવા હોય એની પાછળ 3 શૂન્ય. માની લો કે 60,000 કરવા હોય તો 60 લખવાના અને પાછળ 3 શૂન્ય, એટલે 60,000 થઈ ગયા. 65,000 કરવા હોય તો 65 અને એની પાછળ 3 શૂન્ય, એટલે 65,000 થઈ ગયા. હવે 100,000 કરવા હોય તો 100, એની પાછળ 3 શૂન્ય, 1, 2 અને 3. તો આ 100,000 થઈ ગયા. બરાબર? તો 100,000 થઈ ગયા છે. તો 100,000 કઈ રીતે લખાય છે? એને શું કીધું છે? હવે 100,000 લખો. આ સંખ્યા છે 1 લાખમાં 1 લાખ છે. શું છે? 1 લાખ છે. 100,000 એટલે 1 લાખ. આપણે 100,000 લખ્યા એટલે એ 1 લાખ થાય. હવે એની અંદર કેટલા શૂન્ય છે એ આપણે જો કહે છે. જો એમાં કેટલા શૂન્ય છે ગણો તો કેટલા શૂન્ય છે? તો 1, 2, 3, 4 અને 5. તો 5 શૂન્ય હોય એટલે 1 લાખ થાય. આપણે યાદ રાખવાનું છે. આપણા વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય. જો તમારા વિસ્તારની અંદર માની લો કે 2 લાખ વાહનો હોય. 2 લાખ છે કઈ રીતે લખાય પહેલા તો આપણે જોઈ લઈએ. જો 2 લાખ છે એ આવી રીતે લખાય. 2 અને લાખ એટલે 200,000 આપણે લખવાના છે. તો 2 લાખ લખવા માટે જો અહીંયા 1 લાખની અંદર પાછળ 5 શૂન્ય છે. તો આપણે 5 શૂન્ય યાદ રાખવાના. તો 2 ની પાછળ 5 શૂન્ય લખવાના. 1, 2, 3, 4 અને 5. 5 શૂન્ય લખ્યા એટલે કે આ 2 લાખ થયા. 2 લાખ. 2 લાખ થયા. હવે શું કરવાનું છે? જો પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય તો તેમાંથી જો અડધા ટ્રક હોય તો ટ્રકની સંખ્યા કેટલી છે એ લખો. જો આ 2 લાખ છે આપણે લખ્યા 2 લાખ. કેટલા લખ્યા? 2 લાખ. 2 લાખ લખ્યા. તો એમાંથી અડધા ટ્રક હોય. કેટલા હોય? અડધા. 2 લાખના અડધા કેટલા થાય? તો 1 લાખ. 1 લાખ વત્તા 1 લાખ બીજા, એટલે 2 લાખ થાય. તો એમાંથી અડધા જો 2 ભાગ આપણે કરી નાખ્યા. તો 2 ભાગ કર્યા એટલે 1 ભાગ જે ટ્રક છે. કેટલા છે? ટ્રક. તો ટ્રક કેટલા થયા? 1 લાખ ટ્રક થયા. તો અહીંયા આપણે લખીશું. તો ટ્રક કેટલા છે? 1 લાખ. તો અહીંયા આપણે સંખ્યા લખીએ. ટ્રકની સંખ્યા છે 1 લાખ. જો એની પાછળ 5 શૂન્ય 1 ની પાછળ કરી નાખ્યા એટલે 1 લાખ થઈ ગયા. આગળ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય એ આપણે કહેવાનું છે. જો 1 લાખ એટલે કેટલા થાય? કેટલા હજાર થાય? 1 લાખ એટલે કેટલા હજાર થાય? 1 લાખ એટલે 100,000 થાય. 1 લાખ એટલે 100,000. તો 100,000 હોય એના 4 ભાગ કરવાના. તો 100,000 ના 4 ભાગ કરીએ તો કેટલા થશે? 100,000 ના 4 ભાગ. 100,000 ના 4 ભાગ એટલે 25,000 વત્તા 25,000 વત્તા 25,000 અને 25,000. તો આટલા 4 ભાગ કરીશું ને એટલે 100,000 થઈ જાય. કેટલા થઈ જાય? 100,000. અને 100,000 એટલે 1 લાખ. 1 લાખ. 100,000 એટલે 1 લાખ. તો હવે પ્રશ્ન શું છે? જો કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. ચોથા ભાગના એટલે શું? તો ચોથો ભાગ એટલે કોઈ પણ વસ્તુનો 4 ભાગ કરવાના. કોઈ પણ વસ્તુના 4 ભાગ કરવાના. તો જો 1 લાખ હતા એના આપણે 4 ભાગ કર્યા, એટલે કે 100,000 એના હતા એના આપણે 4 ભાગ કર્યા. 1, 2, 3 અને 4 ભાગ કર્યા. ચોથો ભાગ એટલે 4 ભાગમાંથી 1 ભાગ ગમે લઈ લેવાનો. કોઈ પણ 1 ભાગ. માની લો કે આ ભાગ લીધો તો કેટલા થયા? 25,000 ટ્રેક્ટર હોય. ગમે આ ભાગ લ્યો તો પણ ભાગ ચાલે, આ લ્યો તો પણ ચાલે, અને આ છેલ્લો ભાગ છે એ લ્યો તો પણ ચાલે. કોઈ પણ ભાગના 4 ભાગ કરવાના. એમાંથી 1 ભાગ લઈએ એને ચોથો ભાગ કહેવાય. કેટલામો ભાગ છે એની ગણતરી છે એ આપણે કરી શકીએ. માની લો કે 5 ભાગ કરવાના હોય
પાંચમો ભાગ લેવાનો હોય તો કોઈ પણ વસ્તુના 5 ભાગ કરવાના. એટલે કે જો માની લો કે આ ચોથા ભાગનું કીધું છે અહીંયા અને એને બદલે પાંચમા ભાગનું કીધું હોય તો 100,000 છે એના 5 ભાગ પાડી દેવાના અને એમાંથી એક ભાગ લઈ લેવાનો. 6 ભાગ કરવાના હોય તો 1 લાખના 6 ભાગ પાડી દેવાના, એમાંથી એક ભાગ લઈ લેવાનો. તો આપણને ચોથો ભાગ કીધો હતો એટલે આપણે 1 લાખના 4 ભાગ પાડ્યા અને એમાંથી એક ભાગ લીધો એટલે કે 25,000 આવ્યા. તો ચોથા ભાગના ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી થઈ? તો ટ્રેક્ટરની સંખ્યા થઈ 25,000. કેટલી થઈ? 25,000. આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ છે, કદાચ આપણે એ જાણીને નવાઈ લાગશે કે કેટલાય લોકોનું જીવન કેરી વ્યવસાય સાથે જોડાયેલા છે. કેટલા બધા લોકોનું જીવન છે ને કેરી સાથે જોડાયેલું છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે. 100 લાખ. જો આપણે અત્યારે 1000 સુધીની સંખ્યાની ગણતરી કરી, 100,000 એટલે 100,000 એટલે શું થયું? 100,000 એટલે 1 લાખ થયા. 100,000 એટલે 1 લાખ થયા. 100,000 એટલે 1 લાખ. તો હવે અહીંયા પછી 1 લાખ થયા ને એ પાસે 1 લાખ, પછી 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8, 50 લાખ, 60 લાખ, 99 લાખ અને પછી આવે 100 લાખ. તો 100 લાખ થયા ને એને 1 કરોડ કહેવાય. શું કહેવાય? 1 કરોડ. 100 લાખ એટલે 1 કરોડ. તો 1 કરોડ એટલે શું થયું? જો પહેલા તો લાખ એટલે 100 લાખ, જો 1000 એટલે 99,000 અને પછી એમાં 1,000 નાખીએ એટલે 100,000 થાય અને 100,000 એટલે 1 લાખ. બરાબર? હવે એવા 1 લાખ છે, 2 લાખ થાય, 3 લાખ, એમ કરતા કરતા 6 લાખ, પછી 25 લાખ, એમ કરતા કરતા 70 લાખ, પછી 80 લાખ, 99 લાખ અને પછી એમાં 1 લાખ નાખીએ એટલે 100 લાખ અને 100 લાખ એટલે શું થશે? 1 કરોડ. તો 1 કરોડ એટલે શું સમજાણું તમને? 1 કરોડ એટલે 100 લાખ અને 1 લાખ એટલે 100,000. તો આવી રીતે તમારે સમજી અને ગણતરી કરવાની છે. જો કેરીના નાના મોટા ઉદ્યોગોમાં જો કેટલા 100 લાખ લોકો હોઈ શકે. 100 લાખ એટલે શું? જો જેઓ આંબામાં કેરી ઉગાડે છે, ખેતી કરે છે, કેરીને વહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં કેરી વેચવા આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કામ કરે, આ બધા લોકો ભેગા કરીને ગણ્યા તો એને કેટલા લોકો થયા? 100 લાખ. અને 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. તમે 1 કરોડ વિશે ક્યાંય સાંભળ્યું છે? તો ક્યાંય સાંભળ્યું છે? તો 1 કરોડ વિશે જો સરકાર છે કોઈ પણ પ્રકારના મોટી મોટી યોજનાઓ લાવે તો એની અંદર જે ખર્ચ થતો હોય એ બધે કરોડોમાં સંખ્યા હોય. તો એ બધું આપણે ઘણીવાર ટીવીમાં એમાં બધે સાંભળ્યું હોય કે આટલા કરોડનો ખર્ચ થયો, આટલા કરોડ રૂપિયા છે એમાંથી આ યોજના બની, એના વિશે આપણે સાંભળ્યું હોય. તો 1 કરોડ એટલે 100 લાખ. તો 5 કરોડ હોય તો કેટલા લાખ થાય? 5 કરોડ એટલે 5 કરોડ એટલે કેટલા લાખ થશે? 5 કરોડ હોય તો એટલે 500 લાખ. પછી 7 કરોડ હોય તો 700 લાખ. બરાબર? તો આવી રીતે સંખ્યા છે આપણે સમજવાની છે. તો તમે આ કરોડ વિશે ક્યાં ક્યાં સાંભળ્યું છે અને એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એનો તમારે વર્ગની અંદર જવાબ આપવાનો છે. એક સંખ્યા 1 કરોડમાં લખો અને શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. તો આપણે એક સંખ્યા છે ને કરોડમાં લખવાની છે. તો પહેલા આપણે છે ને 100 લાખ લખવાના છે. તો લાખની પાછળ 5 શૂન્ય હોય તો 100 લાખ એટલે શું? પહેલા તો 100 લખી નાખવાના. જો આપણે અહીંયા સંખ્યા લખીએ છીએ 100 અને લાખ, લાખની અંદર કેટલા શૂન્ય હોય? 5 હોય. તો અહીં 5 શૂન્ય હોય, 100 ની પાછળ લખવાના છે. 1, 2, 3, 4 અને 5. તો આટલા શૂન્ય થાય. તો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6 અને 7 શૂન્ય હોય. કેટલા? 7 શૂન્ય. 7 શૂન્ય હોય તો એને 1 કરોડ કહેવાય. 7 શૂન્ય હોય તો એને 1 કરોડ કહેવાય. તો યાદ રાખવાનું છે. લાખમાં કેટલા શૂન્ય હોય? લાખમાં 5 શૂન્ય, કરોડમાં 7 શૂન્ય. આ યાદ રાખવાનું છે તમારે. આગળના પેજ ઉપર ફળ બજાર નામનો મુદ્દો છે. ફળ બજાર. તમે ક્યારે માર્કેટ યાર્ડમાં, ફ્રૂટ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? તમે ક્યારે શાક માર્કેટ છે, ફ્રૂટ માર્કેટ છે, ગયા છો?
જો હા તો તમને ખબર છે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળે આપણે માર્કેટ શા માટે ઓળખીએ છીએ આવા સ્થળને? તો કે ત્યાં અલગ અલગ પ્રકારના જો શાકભાજી મળતા હોય છે અને એ લોકો છે મોટા મોટા અવાજથી લોકોને બોલાવી બોલાવી અને ફળ છે એ વેચતા હોય છે. તો આજે શહેરના મુખ્ય શાક માર્કેટ ખૂબ જ વ્યસ્ત હોય છે અને જો અહીંયા લોકો ઘણા બધા લોકો છે એ શાકભાજી અને ફળ ખરીદવા માટે આવતા હોય એટલે ત્યાં ખૂબ જ ભીડ હોય. વેચવાવાળા બૂમો પાડી પાડીને કેરીના વખાણ કરી અને ભાવ બોલી લોકોને ગ્રાહકોને બોલાવી રહ્યા હોય છે. જો કેરીના વખાણ કરે કે આવી તો ખૂબ જ સસ્તી કેરી છે, ખૂબ જ મીઠી છે એવું બોલી બોલી અને ગ્રાહકોને પોતાના તરફ બોલાવતા હોય છે અને કેરી છે એ વેચતા હોય છે. તો અહીંયા જો માર્કેટની બધી જાણકારી આપેલી છે કે સૌજીભાઈ છે એ ફળ વેચવાવાળા છે અને એ જો શું બોલે છે, જો અહીં આવો વલસાડી તોતાપુરી કેરી, વલસાડી તોતાપુરી, વલસાડમાં તોતાપુરી કેરી થાય છે. તો એ કેરી 40 રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ. શું ભાવ છે? 40 રૂપિયાની કિલો, 40 રૂપિયા કિલો એમ કહે છે. હવે એની બાજુમાં મહિપતભાઈ છે, એ શું કહે છે? આટલી સસ્તી ક્યારેય નહીં, હાફૂસ કેરી 60 રૂપિયા કિલો લઈ જાઓ. હાફૂસ કેરી છે એ 60 રૂપિયા કિલો એમ. જો કેરીની અલગ અલગ જાત આવે, કેસર કેરી છે, તોતાપુરી કેરી છે, પછી લંગડો કેરી છે, તો એ બધી કેરી આવતી હોય છે. તો એના માટે જો મહિપતભાઈ છે કઈ કેરી વેચે છે? હાફૂસ કેરી. સૌજીભાઈ છે એ તોતાપુરી કેરી વેચે છે. હવે અહીંયા એક બેન છે મધુબેન, એ સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે છે. જો એમનો ભાવ છે એ સૌથી વધારે છે કેમ કે સારી ગુણવત્તાવાળી છે અને આ બધા વેચે છે એની ગુણવત્તા છે સારી જ છે પણ આના જેટલી સારી નહીં હોય એટલે સસ્તી છે એના કરતાં. આગળ રાજારામ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે. કોણ? મધુબેન છે એ રાજારામ છે એ લંગડો કેરી વેચે છે. જો મધુબેન છે એ કેસર કેરી વેચે છે અને રાજારામ નામના વ્યક્તિ છે એ લંગડો કેરી વેચે છે. કેટલામાં? 50 રૂપિયા કિલોગ્રામ. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ એવા 8 કિલોગ્રામના બોક્સમાં શાક પડેલી થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપભાઈ લાવ્યા છે. કોણ લાવ્યા છે? જયદીપસિંહ લાવ્યા છે. અને તે કહે છે કે આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે જ પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે એમ કહે છે. અને બોક્સનો ભાવ છે 1200 રૂપિયા લઈશ એમ કહે છે. એક બોક્સનો ભાવ 1200 અને એની અંદર બોક્સની અંદર કેટલી કેરી છે? 8 કિલોગ્રામ કરતાં વધારે. તો આવી રીતનું આ બધા જે ફળો વેચવાવાળા છે કેટલા જણા આવ્યા? સૌજીભાઈ, મહિપતભાઈ, પછી મધુબેન, રાજારામ અને જયદીપસિંહ, આટલા લોકો છે કેરી વેચી રહ્યા છે અલગ અલગ પ્રકારની. હવે આગળ મહાવરો છે. જો જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયામાં વેચશે, કેટલા રૂપિયાના કિલોગ્રામના ભાવે વેચશે? તો જો અહીંયા એમણે 1200 રૂપિયા કીધા છે. કેટલા? કેરીનો ભાવ છે 1200 રૂપિયા બોક્સનો ભાવ. એની અંદર 8 કિલોગ્રામ કેરી આવે છે અને એક બોક્સનો ભાવ 1200 રૂપિયા છે. આપણે 1 કિલોગ્રામનો ભાવ એમને કહેવાનો છે. 1 કિલોગ્રામનો ભાવ કેટલો થશે? તો આપણે એની ગણતરી કરીએ. તો પેલો દાખલો આપણે ગણીએ. મહાવરો એમાં પેલું છે જયદીપસિંહ. જયદીપસિંહ છે બોક્સનો ભાવ. બોક્સનો ભાવ કેટલો છે? 1200 રૂપિયા. અને એની અંદર કેટલી કેરી છે? કુલ કેરી 8 કિલોગ્રામ છે. તો 1 કિલોગ્રામનો ભાવ, 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર 1200 ભાગ્યા 8. 1200 ભાગ્યા 8. તો આનો ભાગાકાર આપણે કરીશું તો 8 એકા 8. હવે અહીંયા શૂન્ય, એની બાદબાકી કરીએ, 12માંથી 8 જાય તો 4 વધશે. હવે એક શૂન્ય ઉતાર, 8 પંચા 40. અહીંયા શૂન્ય, બીજો શૂન્યનો વારો આવ્યો તો શૂન્યનો અહીંયા પણ શૂન્ય આવશે. તો 150 રૂપિયા 1 કિલોનો ભાવ થશે. કેટલો થશે? 150 રૂપિયા થશે. જો અહીંયા એક પ્રશ્ન છે કે જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? 150 રૂપિયા. આવી રીતે એની ગણતરી કરવાની છે. બીજો પ્રશ્ન છે મધુબેન. મધુબેને આજે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે તો તેને કેટલા રૂપિયા મળ્યા હશે? તો મધુબેન છે એ જો અહીંયા આપેલું છે, મધુબેન છે સારી ગુણવત્તાવાળી કેસર કેરી વેચે છે. જો એ
હાફૂસ કેરી નથી વેચતા. કઈ કેરી વેચે છે? જો અહીંયા આપણો પ્રશ્નમાં આપેલો છે હાફૂસ કેરી 10 કિલોગ્રામ એવું લખેલું છે, પણ ત્યાં કેસર કેરી છે, તો આપણે કેસર કેરીની ગણતરી કરીશું. જો એમણે હાફૂસ કેરી વેચી જ નથી તો આપણે કઈ રીતે એની ગણતરી કરી શકીએ? તો કેસર કેરીની આપણે ગણતરી કરીએ. તો મધુબેન છે એની ગણતરી આપણે કરીએ. તો અહીંયા આપણે લખીએ મધુબેન. મધુબેન એણે કેટલી કેરી વેચી છે? તો અહીંયા આપણે જોઈએ તો એમણે વેચી છે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. તો આપણે કેસર કેરીની ગણતરી કરવાની છે. તો એકનો ભાવ છે 1 કિલોગ્રામનો ભાવ 150 રૂપિયા લે છે અને 10 કિલોગ્રામ એ વેચે છે, તો કેટલા રૂપિયા થશે? 1500 રૂપિયા એમને મળશે. કેટલા રૂપિયા મળશે? 1500. તો અહીંયા આપણે લખી નાખીએ 1500 રૂપિયા. આટલા રૂપિયા એમને મળ્યા હશે. આગળ ત્રીજો છે, મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાયા છે. તો સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી છે? જો બે પ્રકારની ગણતરી આપણે કરવાની છે કે મહિપતભાઈ છે એણે 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે, તો કેટલા રૂપિયા એને કમાયા હશે? તો એ આપણે પહેલા ગણતરી કરીએ. તો મહિપતભાઈ છે એ જો ક્યાં છે મહિપતભાઈ? એ 60 રૂપિયા કિલોગ્રામ કેરી વેચે છે. અને કેટલી કેરી વેચી એને? 6 કિલોગ્રામ કેરી વેચી. તો એની આપણે ગણતરી કરીએ. તો મહિપતભાઈની કમાણી બરાબર 1 કિલોગ્રામના કેટલા ભાવ છે? એને 1 કિલોગ્રામનો ભાવ છે 60 રૂપિયા. અને એને વેચી કેટલી? એમણે વેચી છે 6 કિલોગ્રામ. કેટલી વેચી છે? 6 કિલોગ્રામ. તો 6 ગુણ્યા આપણે 60 કરીશું. તો 60 ગુણ્યા 6, છાંયે 36 ને 1 શૂન્ય એમને મૂકી દઈશું. તો 360 રૂપિયા એમની કમાણી થઈ હશે. હવે આગળ બીજો ઈમાંનીમાં પ્રશ્ન છે કે મહિપતભાઈ સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાણા છે. સૌજીભાઈ છે ને એ પણ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાણા છે. તો સૌજીભાઈ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી છે એ આપણે શોધવાનું છે. તો તોતાપુરીનો ભાવ સૌજીભાઈ છે એ કેટલો લે છે એ આપણે ગણતરી કરીએ. હાલો અહીં આપણે લખી નાખીએ સૌજીભાઈની ગણતરી કરી નાખીએ. સૌજીભાઈ કમાણી છે ને એની 360 જ છે. કેટલી છે? 360 રૂપિયા. તો એને કેટલા કિલોગ્રામ કેરી વેચી છે એ આપણે શોધવાનું છે. તો વેચેલી કેરી બરાબર 360 ભાગ્યા એ જે કેરીનો ભાવ લે છે એ. તો એમણે તોતાપુરી છે એ કેટલી વેચી છે? કયા ભાવથી વેચે છે? તો આપણે અહીંયા જોઈ લઈએ ભાવમાં. તો સૌજીભાઈ છે તોતાપુરી 40 રૂપિયા કિલોગ્રામથી વેચે છે. કેટલા? 40 રૂપિયા. તો ભાગાકાર આપણે 40થી કરશું. અહીંયા લખીએ 40. જો બે બાજુ શૂન્ય હોય ને તો શું કરવાનું? એક બાજુથી શૂન્ય ઉડાડી દેવાનું અને એક આ બાજુથી શૂન્ય ઉડાડી દેવાનું. બે બાજુથી શૂન્ય ઉડાડી દેવાનું. તો 4 અને 36નો જો ભાગાકાર કરવાનો રહ્યો આપણે. 4 × 9 = 36 અને બાદ બાકી 0 0. તો જવાબ આવ્યો 9 કિગ્રા. કેટલો આવ્યો? 9 કિલોગ્રામ કેરી છે સૌજીભાઈએ વેચી હોય તો બંને છે સરખા રૂપિયા કમાયા હોય. તો અહીંયા જવાબની અંદર આપણે લખી નાખીએ. જો અહીંયા સૌજીભાઈએ છે 6 કિલોગ્રામ કેરી વેચી છે અને સૌજીભાઈ અને મહિપતભાઈ જેટલા જ રૂપિયા એ બે કમાણા છે. તો એમણે કેટલી તોતાપુરી કેરી વેચી છે? તો એમણે વેચી છે 9 કિલોગ્રામ. 9 કિગ્રા કેરી વેચી હશે. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ ચોથો પ્રશ્ન છે. જો ચોથો પ્રશ્ન છે, રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચીને લંગડો કેરી ખરીદી અને બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. એમાં બે પ્રશ્નો છે. તેણે લંગડો કેરી કેટલા કિલોગ્રામ ખરીદી અને કેસર કેરી કેટલા કિલોગ્રામ એણે ખરીદી. તો બેના જવાબ છે આપણે લખવાના છે. તો પહેલા તો ચોથો ભાગ એટલે શું એ આપણે શોધવું પડશે. જો 100 રૂપિયા છે અને ચોથા ભાગના રૂપિયા એટલે કેટલા રૂપિયા થાય એ આપણે કરવું પડશે. તો આપણે આગળ સમજ્યા કે 100 રૂપિયાના ચોથો ભાગ એટલે 100 રૂપિયાના 4 ભાગ પાડવાના. એમાંથી ચોથો ભાગ એટલે એક ભાગ આપણે લઈ લેવાનો. એટલે એટલા રૂપિયાની એણે લંગડો કેરી ખરીદી.
કેટલી ચોથા ભાગની લંગડો કેરી ખરીદી, તો આપણે એની ગણતરી કરીએ. તો રાજ છે, અહીંયા આપણે લખીએ રાજની ગણતરી. રાજ પાસે 100 રૂપિયા છે. કેટલા છે? 100 રૂપિયા. 100 રૂપિયા છે. હવે 100 રૂપિયાનો ચોથો ભાગ, 100 નો ચોથો ભાગ, ચોથો ભાગ બરાબર 100 ના આપણે 4 ભાગ પાડીશું. કેટલા? 4 ભાગ પાડીએ તો 100 ના 4 ભાગ પાડીએ તો કેટલા રૂપિયાના ભાગ પડશે? તો 25 વત્તા 25 વત્તા 25 વત્તા 25. તો આવી રીતના 4 ભાગ પાડીશું તો એમાંથી ચોથો ભાગ એટલે કોઈ પણ એક ભાગ આપણે લઈ લેવાનો છે. આમાંથી કોઈ પણ એક ભાગની એને લંગડો કેરી ખરીદી, તો એને લંગડો કેરી કેટલા રૂપિયાની ખરીદી છે? તો એને લંગડો કેરી ખરીદી છે, લંગડો કેરી 25 રૂપિયાની ખરીદી. તો 25 રૂપિયાની લંગડો ખરીદી. ચોથો ભાગ એટલે ગમે એક ભાગ આપણે આમાંથી લેવાનો છે. તો એક ભાગ છે એ 25 રૂપિયા થયા, તો 25 રૂપિયાની એને લંગડો કેરી ખરીદી. બરાબર. તો 25 રૂપિયાની લંગડો કેરી કેટલી આવશે એ આપણે જોઈએ. તો લંગડો કેરીનો ભાવ શું છે આપણે પહેલા એ જોઈએ. લંગડો કેરીનો ભાવ જો ક્યાં છે લંગડો કેરી? રાજારામ છે એ લંગડો કેરી 50 રૂપિયા કિલોગ્રામ વેચે છે. કેટલા? 50 રૂપિયા એનો ભાવ છે, 1 કિલોગ્રામ મળે છે. તો અહીંયા પ્રશ્ન શું છે? અહીંયા પ્રશ્ન છે કે તેણે એક લંગડો કેરી ખરીદી છે, કેટલા કિલોગ્રામ ખરીદી છે? તો 25 રૂપિયાની કેટલી કેરી આવે? 25 રૂપિયાની 50 રૂપિયા ભાવ હોય તો 500 ગ્રામ કેરી આવે. તો એણે લંગડો કેરી 500 ગ્રામ ખરીદી હોય. કેટલી ખરીદી હોય? 500 ગ્રામ. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ. કેટલી? 500 ગ્રામ. 500 ગ્રામ 500 ગ્રામ એણે કેરી ખરીદી હોય. બીજું છે કે જો આગળ છે બાકીના 3/4 ભાગ. તો બાકીના 3/4 એટલે શું? બાકીના 3/4 એટલે જે પૈસા વધ્યા છે, જે ત્રીજો ભાગ લઈ લીધા પછી આ એક જો આ રૂપિયા છે ને એની એને લંગડો કેરી ખરીદી લીધી. હવે બાકીના જે આ 3 25 ના 3 ભાગ વધ્યા છે ને એના 3/4 ભાગ કહેવાય. 3/4 એટલે શું? જો 3/4 કેવી રીતે લખાય? 3/4 આવી રીતે લખાય. એનો અર્થ શું થયો? એક વસ્તુના 4 ભાગ પાડ્યા, એના 3 ભાગ લીધા એટલું. તો એક વસ્તુના 4 ભાગ પાડ્યા 25 25 25 એમાંથી 3 ભાગ લીધા, એટલે કે 1 2 અને 3. તે 3 ભાગ લઈ લીધા. તો બધા થઈને કેટલા થશે? 3 ભાગનો સરવાળો કરો તો કેટલા થશે? તો 3/4 રૂપિયા 100 ના 3/4 રૂપિયા બરાબર કેટલા થશે? આટલા રૂપિયા. આ ત્રણેયનો સરવાળો એટલા રૂપિયા થશે. એટલે કે કેટલા થશે? 25 વત્તા 25 વત્તા 25 બરાબર 75 રૂપિયા થાય. કેટલા થાય? 75 રૂપિયા. હવે 75 રૂપિયાનું એને શું ખરીદ્યું? 3/4 ભાગમાં રૂપિયાનું એને શું ખરીદ્યું? તો એટલાના એણે 75 રૂપિયાની કેસર કેરી ખરીદી. કેટલી કેરી ખરીદી? કેસર કેરી. જો અહીંયા લખેલું છે. તો 3/4 ભાગના ને કેસર કેરી ખરીદી. કેસર કેરીનો ભાવ શું છે? જોવો તો કેસર કેરીનો ભાવ છે 150 રૂપિયા કિલોગ્રામ. કેટલા? 150 રૂપિયા કિલોગ્રામ છે. તો 75 રૂપિયાની કેટલી આવશે? 75 રૂપિયાની કેટલી કેરી આવશે? તો 75 રૂપિયાની આવે 500 ગ્રામ. 500 ગ્રામ કેટલી આવશે? 500 ગ્રામ કેરી એને મળશે. તો એને કેસર કેરી છે 500 ગ્રામ ખરીદી છે અને લંગડો કેરી પણ 500 ગ્રામ ખરીદી હોય તો એને 100 રૂપિયામાં એવી રીતે ખરીદી થઈ શકે. તો અહીંયા પણ આપણે લખીએ 500 ગ્રામ. 500 ગ્રામ કેરી એને ખરીદી હોય. આવી રીતે આ બધી ગણતરીઓ છે એ કરવાની હતી. આગળ અહીંયા એક આપેલું છે, જો ઝડપથી બોલવાનો પ્રયત્ન કરો. તો અહીંયા એક કવિતા જેવું આપેલું છે, તમારે જે રમવાનું છે. જો શું કરવાનું છે? જો કાચી કેરી પાકી કેરી, કેરી ખાટી કેરી મીઠી, કેરી કાચી કેરી પાકી, ખાટી કેરી મીઠી કેરી, ખાટી કેરી મીઠી કેરી, કાચી કેરી પાકી કેરી, કેરી ખાટી કેરી મીઠી, કેરી કાચી કેરી પાકી. ઝડપથી તમારે બોલવાનું છે. તો તરત તમે વાંચી નહીં શકો ને તમને ભૂલ પડશે.
તો એમાં તમને રમવાની ખૂબ જ મજા આવશે. તો આવી રીતે જે રમવાનું છે અહીંયા તમને રમવા માટે એ આપેલું છે. આગળ મુદ્દો છે કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક. તો અહીંયા કેરી ઉત્પાદકોની એક મહિલા આમ્ર બેંક નામનો એક મુદ્દો આપેલો છે. પણ આ મુદ્દો છે એ બધું આપણે આગળના વિડીયોની અંદર, હવે અહીંથી જે બાકી રહે છે એ બધું આપણે આગળના વિડીયોની અંદર સમજશું. તો આ વિડીયો જોયા પછી આગળનો વિડીયો પણ રાષ્ટ્રીય ફળ કેરી પાઠ પ્રકરણ છે આખું, એનો ત્રીજો ભાગ પણ તમે તરત જ જોઈ લેજો, એટલે તમને આખું પ્રકરણ છે એ સમજાઈ જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો જે અપલોડ થાય તરત જ તમારા મોબાઈલ સુધી પહોંચી જાય અને આ પ્રકરણનો આગળનો ભાગ ત્રીજો ભાગ